આજે આપણે 20 ઇંગ્લિશમાં સૌથી મૂંઝવતા શબ્દો જોઈશું. ઓકે, વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. બર્થ, BERTH બર્થ અને BIRTH બર્થ બંનેનો ઉચ્ચાર સેમ જ છે પણ મિનિંગ અલગ થાય છે. BERTH બર્થ એટલે સુવાનું પાટિયું અને BIRTH બર્થ એટલે જન્મ. હિઝ બર્થ વોઝ ઓન અ 3-tier બર્થ. તેનો જન્મ 3-tier બર્થ પર થયો હતો. તેનો જન્મ 3-tier બર્થ પર થયો હતો. હવે બીજું જુઓ. HUNG હંગ અને HANGED હેંગ્ડ. હંગ અને હેંગ્ડ. હંગ એટલે લટકાવવું, ઓકે, અને હેંગ એટલે ફાંસીએ ચડાવવું. ઓકે, હી વોઝ હેંગ્ડ ફોર ધ મર્ડર. ખૂન માટે તેને ફાંસીએ ચડાવ્યો. વી હંગ ધ પિક્ચર ઓન ધ વોલ. અમે ચિત્ર ભીત પર લટકાવ્યું. અમે ચિત્ર ભીત પર લટકાવ્યું. હવે જુઓ. PICK પીક અને PEAK પીક. બરાબર. PICK પીક એટલે પકડવું, કંઈક પકડવું, અને PEAK પીક એટલે શિખર, એટલે પર્વતનું શિખર. હી picked some flower from the peak of the mountain. તેણે પર્વતની ટોચ પરથી કેટલાક પુષ્પ લીધા. હવે જુઓ. નેક્સ્ટ છે કોમ્પ્લિમેન્ટ અને કોમ્પ્લિમેન્ટ. બેઉ સ્પેલિંગ ઉચ્ચાર સેમ છે, સ્પેલિંગ અલગ છે. આ ઉપરનું જે કોમ્પ્લિમેન્ટ છે એટલે અભિનંદન કરવા, અને આ કોમ્પ્લિમેન્ટ છે એટલે ક્રિયાપૂરક શબ્દ કહેવામાં આવે છે. ઓકે. હી એક્સેપ્ટેડ કોમ્પ્લિમેન્ટ્સ ઓન હિઝ સક્સેસ. એટલે તેણે પોતાની સફળતા પર મળતા અભિનંદન સ્વીકાર્યા. તેણે પોતાની સફળતા પર મળતા અભિનંદન સ્વીકાર્યા. સ્ટેશનરી અને સ્ટેશનરી. ઓકે, આ સ્ટેશનરી સ્પેલિંગ પણ સેમ છે, ઉચ્ચાર પણ સેમ થાય છે, પણ મિનિંગ અલગ છે જ્યારે એને વાપરીએ ત્યારે. સ્ટેશનરી એટલે સ્થિર અને આ સ્ટેશનરી એટલે લખવાનો સામાન. હી ડીલ્સ ઇન સ્ટેશનરી. હી ડીલ્સ ઇન સ્ટેશનરી એટલે તે લખવાનો સામાન વેચે છે. લખવાનો સામાન હોય એને સ્ટેશનરી કહેવાય છે. હવે જુઓ. ઇટ ઇઝ ઇઝી ટુ શૂટ એન્ડ ધ સ્ટેશનરી ઓબ્જેક્ટ. ઇટ ઇઝ ઇઝી ટુ શૂટ એટ ધ સ્ટેશનરી ઓબ્જેક્ટ એટલે કે સ્થિર પદાર્થ પર નિશાન તાકવું સરળ છે. ઓકે. હવે નેક્સ્ટ જુઓ. કેનવાસ અને કેનવાસ. એકલો એસ છે એનો મતલબ કે કેનવાસનું કાપડ, અને ડબલ એસ આવે જ્યારે સ્પેલિંગમાં ત્યારે થશે વોટ, માંગવા. વોટ એન્ડ કેનવાસ ફોર મી વોઝ રિટન ઓન અ કેનવાસ બેનર. મને વોટ આપો અને પ્રચાર કરો એમ કેનવાસના બેનર પર લખ્યું હતું. હવે આ જે કેનવાસ છે એનો મતલબ પ્રચાર કરો, વોટ માંગવા એવો થાય છે. હવે નેક્સ્ટ છે પ્રિન્સિપલ એન્ડ પ્રિન્સિપલ. ઓકે. ફર્સ્ટ છે પ્રિન્સિપલ છે એનો અર્થ થાય છે આચાર્ય, અને સેકન્ડનો થાય છે સિદ્ધાંત. ઓકે. અવર પ્રિન્સિપલ હેઝ નો પ્રિન્સિપલ. એટલે અમારા આચાર્યમાં કોઈ સિદ્ધાંત જ નથી. હવે નેક્સ્ટ છે સ્ટોરી અને સ્ટોરી. ઓકે. સ્ટોરી એટલે વાર્તા અને આ સ્ટોરી એટલે માળ. STOREY સ્ટોરી એટલે માળ. He wrote his best story in the 3rd story of his hotel. તેણે પોતાની શ્રેષ્ઠ વાર્તા આ હોટલના 3જા માળે લખી હતી. હવે બેલ એન્ડ બેલ. BALE બેલ એટલે ઘાસડી, અને BAIL બેલ એટલે જામીન. કોઈ જેલમાં હોય ને જામીનથી છોડાવીએ એ. રવિ હેઝ સ્ટોલન અ બેલ એટલે રવિએ એક ઘાસડી ચોરી હતી. હી કુડ નોટ પ્રોડ્યુસ અ બેલ એટલે તે જામીન આપી શક્યો નહીં. એડવાઇઝ અને એડવાઇસ. આ ADVICE છે એ નાઉન છે. ઓકે. અને ADVISE એડવાઇઝ એટલે સલાહ આપવી, અને એડવાઇઝ નાઉન હોય ત્યારે સલાહ એમ થાય છે. ધ્વનિ એડવાઇઝીસ એવરીબડી બટ નન એક્સેપ્ટ્સ હર એડવાઇસ. ધ્વનિ બધાને સલાહ આપે છે પરંતુ કોઈ તેની સલાહ સ્વીકારતું નથી. એટલે આ જે સેકન્ડ છે એ સલાહ નાઉન તરીકે વપરાય છે. ઓકે. હવે જુઓ. સેલર અને સેલર. CELLR સેલર એટલે ભોંયરું, અને SELLER સેલર એટલે વેચનાર. હી કીપ્સ હિઝ ગુડ ઇન અ સેલર એટલે કે તે ભોંયરામાં પોતાનો માલ સામાન રાખે છે. હવે હી ઇઝ અ સેલર ઓફ ગારમેન્ટ એટલે કે તે તૈયાર વસ્ત્રોનો વેચનાર છે.
હવે જુઓ નેક્સ્ટ વર્ડ છે ફાઉલ, FOUL ફાઉલ અને FOWL ફાઉલ. FOUL ફાઉલ એટલે ગંદુ અને FOWL ફાઉલ એટલે પક્ષી. ઓકે, ધીઝ ફાઉલ ઉઝ અ ફાઉલ સ્મેલ. આ પક્ષીમાંથી ગંદી વાસ આવે છે. FOWL ફાઉલ એટલે પક્ષી. ઓકે, હવે છે મેડલ, MEDAL મેડલ એટલે ચંદ્રક અને MEDDLE મેડલ એટલે કે દખલ કરવી. હી ઇઝ એન આઈડિયલ મેડલ મેકર બટ હી મેડલ્સ ઇન અધર થિંગ્સ. તે ચંદ્રક બનાવનાર આદર્શ વ્યક્તિ છે, પરંતુ તે બીજી બાબતોમાં પણ માથું મારે છે. ઓકે, મેડલ એટલે માથું મારવું. ઓકે, હવે જુઓ METAL મેટલ એટલે ધાતુ અને METTEL મેટલ એટલે કે હિંમત. ગોલ્ડ ઇઝ અ મેટલ, સોનું એક ધાતુ છે. ઓકે, હી હેઝ નો મેટલ ટુ ફેસ ધ ડિફિકલ્ટીઝ એટલે કે આફતોનો સામનો કરવાની તેનામાં હિંમત નથી. હવે KNOW નો અને NOW નો. KNOW નો એટલે જાણવું અને NOW એટલે NO એટલે નહીં. આઈ ડુ નોટ નો અબાઉટ ધીસ બ્લન્ડર એટલે કે હું આ ભૂલ વિશે જાણતો નથી. હવે VAIVE વેવ એટલે જતું કરવું અને VAVE વેવ એટલે મોજું. ઓકે, વેવ એટલે મોજું. હી વેવ્ડ હિઝ રાઇટ ઇન માય ફેવર એટલે મારા લાભ માટે તેણે પોતાનો હક જતો કર્યો. કંઈક જતું કરવું એટલે વેવ. હવે જુઓ HILL હિલ એટલે ટેકરી, પછી HEAL હિલ એટલે મટવું. ઓકે, અને SEEL હિલ એટલે એડી. હિલ એટલે એડી. ઓકે, હવે જો હી હર્ટ હિઝ હીલ ક્લાઇમ્બિંગ અપ અ હિલ બટ ઇટ્સ હીલિંગ નાવ એટલે ટેકરી પર ચડતા. HEEL હિલ એટલે એની એડી, બરાબર. ક્લાઇમ્બિંગ અપ અ હિલ એટલે ટેકરી પર ચડતા તેની એડીને ઈજા થઈ, પરંતુ હવે તે સુધારા ઉપર છે. હીલિંગ એટલે સુધારા ઉપર. ઓકે, હવે જો તમારે ઇંગ્લિશ શીખવું હોય તો અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે જેમાં બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયો છે. તો એ વિડીયો તમે જરૂરથી જોજો અને સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો, તો જ તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. ઓકે, હવે જુઓ નેક્સ્ટ વર્ડ છે RITE રાઇટ. કે RITE રાઇટ એટલે વિધિ. ઓકે, પછી RIGHT રાઇટ એટલે જમણું કે સાચું અને WRITE રાઇટ એટલે લખવું. બરાબર, બધાને રાઇટ જ કહેવાય છે પણ મીનિંગ અલગ અલગ થાય છે. પરફોર્મ ધીઝ રાઇટ્સ સિટિંગ ઓન ધ રાઇટ સાઇડ એન્ડ રાઇટ ધેમ ડાઉન એટલે કે આ વિધિઓ જમણી બાજુ બેસીને કરો અને તેને લખી લો. ઓકે, RITE રાઇટ એટલે વિધિ, પછી રાઇટ સાઈડ બેસીને એટલે જમણી બાજુ અને રાઇટ ધેમ એટલે તેને લખી લો. ઓકે, સમજ પડી તમને? ઓકે, થેન્ક યુ. અમારો વિડીયો જોવા માટે આભાર અને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ન ભૂલતા. અને આવા જ બીજો વિડીયો છે જેમાં બીજા 20 શબ્દો છે કે જે તમને કન્ફ્યુઝ કરે છે, તો એની લિંક અહીં ઇન્ફોકાર્ડમાં છે. એ વિડીયો પણ જરૂરથી જોઈ લેજો. ઓકે,